જંબુસર નગરપાલિકામાં બજેટલક્ષી સાધારણ સભા પાલિકાના પ્રમુખ અમીષાબેન શાહની અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં આગામી વર્ષનું 12,54,968ની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। સભાની શરૂઆતમાં જંબુસર નગર પંચાયતના પૂર્વ સભ્ય ફાતેમા બેબી સમ શેરખાન પઠાણના દુઃખદ નિધન બદલ 2 મિનિટનું મૌન પાડી શોક ઠરાવ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 6 જે પૈકી 5 કામો બોર્ડમાં અને 1 કામ સત્તાની રૂહે હાથ ધરવામાં આવ્યું હતું। આ સાધારણ સભામાં કુલ 28 સભ્યોમાંથી 19 સભ્યો સભામાં હાજર રહ્યા હતા। સભાની શરૂઆતમાં શોક ઠરાવ બાદ કામોનું વાંચન જંબુસર નગરપાલિકાના બાંધકામ ખાતાના ચેરમેન જીગરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જંબુસર નગરપાલિકા તરફથી રજૂ કરેલ અને સન 2023-24ના વર્ષનું સુધારેલું બજેટ તથા સન 2024-25ના વર્ષનું બજેટ મંજૂર કરવા મૂકવામાં આવ્યું હતું। જંબુસર નગરપાલિકા દ્વારા 2024-25માં 27-28-16-622ની આવક સામે ખર્ચ ₹27,15,61,654નો રજૂ કરી 12,54,968ની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। આ ઉપરાંતમાં અહીં કન્સલ્ટન્ટની આવેલી અરજી નિકાલ માટે રજૂ કરાઈ હતી, તેમજ જંબુસર નગરપાલિકાની જગ્યાઓ પર આંગણવાડી બનાવવા માટે જગ્યા નક્કી કરવા માટે આવેલ રિપોર્ટનો નિકાલ કરવાની રજૂઆત કરાઈ હતી।